ભરૂચના હલદરવા ગામે ₹1.92 કરોડના વિવિધ વિકાસ કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરાયું. ભરૂચ વિધાનસભામાં આવતા હલદરવા ગામ ખાતે અંદાજિત 1.33 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ 59 લાખના વિવિધ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે થયું, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ, સરપંચ હસમુખ પરમાર, જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી દિવ્યાબેન પટેલ, તલાટી નિમિષાબેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગ્રામ્ય આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી. ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના હલદરવા ગામે આજે આ આહિરવાસમાં રામનગરમાં 50 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કુલ મળીને હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આજે 30 જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા થઈ રહ્યું છે. 60 લાખ રૂપિયાના કુલ 3 કામોનું ખાતમુહૂર્ત અને 1.33 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ એ માત્ર હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં કરવા જઈ રહ્યા છે. પેવર બ્લોકના કામો, સીસી રોડના કામો, કમ્પાઉન્ડ વોલના કામો, ગટર લાઇનના કામો, પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના કામો, આ તમામ કામો મળીને કુલ 1.93 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.